એ કામ તો કરતો હતો વર્ષમાં એકવાર, એને શું ખબર શું થતું હતું મને જ ખબર નહીં. એ વર્ષમાં એકવાર એને એવું પીએ ને તો 1 મહિના પર પીએ, ખાય નહીં, કઈ નહીં. ડૉક્ટરની તો ના જ પાડી હતી, તું હમણાં દારૂ પીશે તો મરી જશે. તો ડૉક્ટરની પણ વાત કરી માન નહીં. પછી મેં કીધું તું મેં દેશમાં જા, તું હાર હતા પછી આવજો. એ દેહમાં ગયા તો હાવ ગયા, પછી આવ્યો જ નહીં. નમસ્કાર દોસ્તો, અત્યારમાં હાલ અમે સુરત કતારગામમાં છીએ અને એક એવા પરિવારને મળવા આવ્યા છીએ કે જે ઘણી બધી મુશ્કેલીઓ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. અને ઘરની અંદર કહેવાય ને કે કોઈ પુરુષ નથી, પુરુષ વિનાનું ઘર. અને બેન એમના દીકરાઓની સાથે, 2 નાના દીકરા છે, તમે જોઈ શકો, એક બેબી છે અને એક બાબો છે. ઘણી બધી મહેનત કરે અને પોતાનું ઘર ગુજરાન છે એ સારી રીતે ચલાવવાની કોશિશ કરે છે, પણ કોઈને કોઈ રીતે માણસને એવી અમુક વખત અગવડ સગવડ આવી જતી હોય કે જેથી કરીને ખાવા પીવામાં તકલીફ પડતી હોય. તો ખાસ આજે આપણે આ પરિવાર માટે આવ્યા છીએ અને શું તકલીફ પડી રહી છે, બેનના જીવનમાં શું દુઃખ છે એની વાત કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડમાં બિના રહેજો ને, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. શું નામ છે બેન તમારું? પૂજા પ્રસાદ ઠાકોર. તો બેન શું તકલીફ પડે જીવનમાં? જો આ 2 વર્ષ થઈ કે મને ઘરનો ઓફ થઈ ગયેલા. હું ઘર કામ કરું છું, 11,000 મારો પગાર છે, નથી મને ચાલો તો 11,000માં એના સ્કૂલને ફી ભરવાનું, પછી આના ટ્યુશન અને સ્કૂલ પણ એડજસ્ટ કરું છું ગમે તે. એટલે બીજું કોઈ ઘરમાં નથી બેન? નહીં, એટલે જ મારા સાસુ સાસરા દેશમાં છે, ધીર છે એ પણ દેશમાં છે, પણ એનેથી કંઈ નહીં. તો પછી બેન મારા ભાઈ હતા ત્યાં જીવન કેવું હતું ને અત્યારમાં? ભાઈ હતા તો પણ એ થોડું સારું હતું, હું કામ નથી, ઘરે જ હતી. પછી ઓફ થઈ ગયા પછી ઘર કામ કરું, મને ઘર કામ મેં કોઈ દિવસ કર્યા નથી પણ કરું છું છોકરાથી. એટલે તમે બધાના સોસાયટીમાં ઘર કામ કરવા જાઓ? 4 ઘરના કામ, અત્યારે ચાલુ કામ કરતી ઘરે આવી. તમે ફોન કર્યો ને એટલે ચાલુ કામ કરતી ઘરે આવી મેં, પાછી કામ પર જવાના. તો પછી જે ઘર કામ કરી અને જે એમાંથી તમને જે પણ પગાર આવે એમાંથી એમાં તમારું ઘર ચલાવું છું. તો પછી બેન આ મકાન છે એ ભાડે ને શું 3,500 ભાડું છે, નથી પોસાતું પણ શું કરું, હવે એડજસ્ટ કરું છું ગમે તે. એ ફોર્મ એક માણસને આપ્યા તો ફોર્મ ભરવા, પહેલા વિધવા બાઈના પૈસા મળે ને 1,500 રૂપિયા કે 1,200 રૂપિયા, એ પણ મને એને કામ નથી કરીને આપ્યા. 5,000 એને પહેલા આપ્યા હતા. રાહુલ નામ છે આના, એ ખાનદેશી મરાઠી છે. પોલીસ કેસ પણ કર્યું હતું, હા કર્યું, કરીશ અને એ પણ હજુ એની કામ નથી કર્યા. એટલે તમારા વિધવા સહાયના પૈસા નથી, કઈ નથી મળેલા પૈસા. એની કામ જ નથી, રાશન કાર્ડની જરૂર છે, રાશન કરવા આપ્યા એ પણ નથી એની કર્યા. હા કરીશ એમ જ મને બોલતા હતા. હું કામ કરું કે આને પાછળ દોડું તો એ પૈસા મળે મને 1,200 રૂપિયા, તો એમાં થોડુંક ઘર ચલાવે, તો એ પણ નહીં પૈસા હજુ મને મળ્યું. તો પછી બેન આ બધું કેમ 11,000 રૂપિયામાં તમે બધું કઈ રીતનું કઈ ચલાવો છો? એડજસ્ટ થતું નથી. મારા પપ્પા થોડુંક મોકલું કે જેવું ઘર ચલાવું છું, ઓર્ડરમાં જાઉં, ગમે ત્યાં કોઈ ઘરમાં કામ કરવા આવું, ત્યાં ઘરમાં કામ કરવા જાઉં છું મેં, ગમે તે કામ કરું એટલે ચલાવું છું. નથી ચાલતા પણ એડજસ્ટ કરી લઉં છું. આ છોકરાની ઈચ્છા હું પૂરી નથી કરતી. એટલે દીકરાઓની ઈચ્છાઓ પણ ઈચ્છા નથી પૂરી થઈ શકતી તમારી? મારાથી થાય જ નહીં પૂરી. ટાઈમ ટુ ટાઈમ છોકરાઓને જે પણ કાંઈ જોવે નાના મોટી વસ્તુ એ પણ તમે ટાઈમ ટુ ટાઈમ લાવી નથી શકતા? નહીં, ક્યારેક મારી ભાભી કામ કરતી આપે થોડું કપડાં પૈસા દિવાળીમાં ઉપર એ આપે ને, કામ કરું ને બોનસ એ આપે, એને ચલાવું છું, કપડાં એને લેવું, પણ મારે એડજસ્ટ ન થાય 11,000માં. તો પછી બેન ક્યારે એવા દિવસે આવ્યા કે ખાધા પીધા વિનાના દિવસો? નહીં, ખાવું. ભાભી મને કામ કરતી આપે છે, થોડું ઘરો બનાવું આપે, ભાભી આપે છે મારી. એટલે કોઈ જગ્યાએ કામ કરવા જાવ ત્યાંથી થોડું ઘણું આપે? બપોરના હું કામ કરું ને, બપોરના હોય ને હું લઈને આવું, પછી સાંજે ગરમ કરીને ખાઈ લઉં. એટલે ત્યાં જે વધુ ઘટ્યું હોય એ આપે છે, એ આપે, એટલે એ પછી તમે સાંજે એડજસ્ટ કરીને જમી. તો પછી આ
દીકરા દીકરીને સ્કૂલે મૂકવા જવા લેવા? અત્યારે સ્કૂલમાં એ નથી જતી, ટ્યુશન મેં લાવ્યા છે. એ પણ ટ્યુશનની બી મારી ભાભી આપે છે, 300 રૂપિયા ટ્યુશનની છે. પણ આમના આગળ એને ભણવાના જોઈએ, હવે કેવી રીતે એને ભણવું એ જ મારી ખબર નથી પડતી. આ જાય છે, હવે હમણાં 8મા છે ને, હમણાં પાસ થઈ ગયા છે, રિઝલ્ટ આવ્યા છે. હમણાં 9માં ફી 18,000 છે વિવેકમાં, ઇંગ્લિશ મીડિયમમાં. એને પહેલેથી ઇંગ્લિશ મીડિયમ નાખ્યા છે, હવે મને ઇંગ્લિશ મીડિયમ ભણવું પડશે. અને તો પછી બેન કઈ રીતે બધું તમે એડજસ્ટમેન્ટ કરી શકો? એ હવે પપ્પા મારા જે આપે થોડુંક ઘણા, મારા ભાઈ થોડુંક આપશે, અને હું એડજસ્ટ કરી લઉં, કામ પરથી લઈ લઉં, ઉપાડમાંથી લેવું અને મોટા કરશું એને. તો પછી બીજું કોઈ સુરતમાં નથી તમારું સગા સંબંધી, સાસુ સસરા? એ તો દેહમાં છે, એ ખેતીવાડી કરે એટલે દેશમાં આયા નથી. બરોબર. આયા હું એકલી અને 2 છોકરા, અને હમણાં મને મમ્મીને લઈને આવીશું ધ્યાન રાખવા માટે. એની પણ ઉંમર થઈ ગઈ છે, મને હાલ ઘરમાં. અને તમે મહારાષ્ટ્રના મૂળ? મહારાષ્ટ્ર. અને જે મારા ભાઈ હતા એ મહારાષ્ટ્ર હતા. મહારાષ્ટ્રના જ હતા? હા. તારું શું નામ છે બેટા? પાઠ પ્રસાદ ઠાકોર. જોરત બોલ. પાઠ પ્રસાદ ઠાકોર. બરોબર. શું શું તકલીફ પડે બેટા જીવનમાં? પढ़ाई હે? पढ़ाई પઢાઈ. પપ્પાની યાદ આવે ક્યારે? हाँ आवे બોલ પપ્પા જે કરનાર ને મમ્મીને કરનાર. पप्पा होता था कपड़ा रहता તો અત્યારમાં કોઈ નથી લાવી દેતું કાંઈ? હું સવારે 8 વાગે નીકળું, બપોરે 3 વાગે ઘરે આવું, અને પાછી ઓર્ડર ના આવું તો ઓર્ડરમાં જાઉં તો આખો મારા ધ્યાન તો મારા ઘરે જ હોય, રોટલીમાં ન હોય, ઘરે હોય. છોકરા હું ખાતા હશે કંઈ નહીં, અને કામ પર ન જાઉં તો ખાવા ન મળે. એટલે તમારે એટલે આટલી મહેનત કરું. રોજ કામે તો જવું જ પડે? રોજ કામે જાઉં છું, રજા નથી પાડતી. ક્યારેક રજા, બીમાર છોકરી બીમાર હોય તો જ રજા પાડું, તો હું રજા જ નથી પાડતી. રજા પાડે તો રજા કપાઈ નાખશે, એટલે હું રજા નથી પાડતી. અત્યારે તમે આવ્યા એટલે હું કામ પરથી રજા લઈને આવી 8 કલાક માટે. તો પછી બેન બીજું કોઈ તમારા સમાજવાળા કે કોઈ સગા સંબંધી મદદ નથી એટલે કરતા? મારા ભાઈ બી છે, પણ એના પણ હવે એટલા બધા પગાર નથી ના હીરામાં. અચ્છા, ડાયમંડ ડાયમંડમાં છે, પણ ડાયમંડમાં હવે નથી એટલા બધા પગાર. એટલે ધ્યાન થોડુંક રાખે. અને હું માંગતી પણ નથી, હું કષ્ટ કરું ને કષ્ટથી ખાઉં. એટલે કંઈ કામ તમારાથી વધારે જે પણ બની શકે એટલે તમે મહેનત કરો. મહેનત અને કરીને કરું છું, પૈસા નથી લેતી. ખાલી મારા પપ્પા આપે ને એ જ લેવું છું. હું મહેનત કરું છું, મહેનતથી ખાઉં છું. હું કોઈના પરથી પૈસા નથી માંગતી. જે એને આપો એ આપે, ને તો કંઈ નહીં. 2 ઘરના કામ એક્સ્ટ્રા કરવાનું. તો પછી મારા ભાઈ હતા તો એ શું કામ કરતા હતા બેન? એ ડાયમંડમાં હતા. ડાયમંડમાં હતા. હમ. એમને શું થયું બેન મારા ભાઈને? એ છે ને થોડુંક દારૂ પીતા હતા. ડ્રિંક કરતા? બહુ કરતા હતા મહિનાભર. એ વર્ષમાં 1 વર્ષ કરે મહિનાભર. પછી કામે નહીં જાય, કંઈ લાવે નહીં. પછી મેં કીધું તમે દેશમાં જા, તું હાર હતા પછી આવજો. એ દેહમાં ગયા તો હાવ ગયા, પછી આવ્યો જ નહીં. એટલે ડ્રિંક કરતા તમારા? હા, એટલી બોલ ખરાબ થઈ ગઈ હતી. આટલું બધું ડ્રિંક કરતા હતા? બહુ જ. તો પછી એટલું બધું ડ્રિંક કરતા તો કામે કઈ રીતના કરી શકતા? એ કામ તો કરતા હતા. વર્ષમાં 1 વાર એને શું ખબર શું થતું હતું, મને જ ખબર નહીં. એ વર્ષમાં 1 વાર એને એવું પીએ ને તો 1 મહિના પર પીએ, ખાય નહીં, કંઈ નહીં, કંઈ નહીં. ડૉક્ટરની તો નાશ પાડી હતી, તું હમણાં દારૂ પીશે તો મરી જશે. તો ડૉક્ટરની પણ વાત કરી, માન નહીં ને. બહુ પીધું. કોઈ બધું દેહમાં મોકલી. મારા ભાઈને કે દેહમાં જાતું, અહીંયા બીમાર પડશે. દેહમાં ગયા, પછી બોમ્બે કામે ગયા. એ શું ખબર શું થયું હતું. તો લાસ્ટ ઘરે આવી, અમને ફોન કર્યો, અમે ઘરે ગયા. અમને જ ખબર નહીં શું થયું ત્યાં. એટલે એની મમ્મીને ત્યાં પણ હતા બોમ્બે. એ પણ દારૂમાં હતા. એ દારૂ વેચે ને બોમ્બેમાં, ત્યાં કામ કરતા હતા. તો શું તકલીફ પડી મને ખબર નહીં. અને ફોન પણ નહીં કોઈ દિવસ એને કર્યું મને કે છોકરા શું કરે છે કંઈ. 2 વર્ષથી એ છોકરી લાણી 1 વર્ષ ન હતી ને ત્યારે અમે છોડીને ગયા. 1 વર્ષની છોકરી હતી ત્યારે. 1 વર્ષની છોકરી હતી ત્યારે છોડીને ગયા. પછી 2 વર્ષ પછી એને ખબર મને મળી કે ઓફ થઈ ગયા. એટલે અહીંથી તમને બધાને મૂકીને જતા હા, રહ્યા? 1 વર્ષની છોકરી હતી ને ત્યારે મૂકીને ગયા. તે આવ્યા જ નહીં. 1 વાર વચ્ચે આવ્યા હતા,
મેં કીધું તું આવજો પીએ છે તું સુધર પછી મારે ઘરે આવજો પછી પગ નહીં મૂકવાનું. એ પછી ચાલ્યો ગયો તો આવ્યો જ નથી, આજુ નહીં આવ્યો. તો પછી એમને કોઈ ભાઈ કે મોટા પપ્પા કે એવું કોઈ નહોતું? છે બધા ઘરે, કોઈ ન માને. એને દારૂની આદત લાગી હતી, દવા પણ કરી, બહુ દવા કરી, પણ કંઈ ફરક નથી પડ્યા એની મમ્મી પપ્પાને. એટલે દારૂમાં આખી જિંદગી, આખી જિંદગી દારૂમાં જ કાઢી, નાના નાના છોકરાઓને બધાને મૂકીને ચાલી ગયા. વર્ષ લગ્ન ન થયા, કાલે જ 15 વર્ષ થઈ ગયા લગ્ન. તેથી હું દુઃખ જ કરું છું, દુઃખ જ સંભળું છું. 1 વર્ષ કામ કરે, વર્ષમાં 6 વર્ષ, 1 વર્ષ કામ કરે, પછી એ મહિનામાં એ કંઈ થાય ને તો ગામડે જાય, પછી આ રૂમ ખાલી કરીને હું પપ્પાને ત્યાં જાઉં દેમાં, બેનને ઘરે રહેવા જાઉં, આ સામાન સુમાન ખાલી કરીને આવા સ્કૂલમાં જાય છે એટલે હું ખાલી રૂમ કરીશ નથી, એને મોટા કરી નાખ્યા. એ વાર પહેલી જિંદગી લગ્ન થઈ ગઈ ત્યાંની મારા દુઃખ જ છે. એટલે તમારા મેરેજ થયા ત્યારથી લઈને આજ સુધી તમે કોઈ દિવસ સુખ જોયું જ નથી? નથી સુખ જોયું. વર્ષમાં 1 વાર એને એવું થતું હતા, નતા આમ હારા હતા. 1 વર્ષમાં એક વાર પીએ ને તો બહુ પીએ. તો પછી અત્યારે બેન શું શું તકલીફો પડે છે તમારે? અત્યારે બહુ તકલીફ છે. આ છોકરા એ બે એકલા રમે ઘરે, મારી થોડુંક બેન ધ્યાન રાખે, મારે થતું નથી તો બી હું કરું છું એડજસ્ટ. એટલે મેન તો તમારે ખાવા પીવામાં તકલીફ પડે બેન, કે કોઈ આપે તો તમારે જમવાનું થાય એવી રીતનું છે ને? 3,500 ભાડું ભરું છું, લાઇટ બિલ 350 લાઇટ બિલ ભરું છું, હા. અને મેન્ટેનન્સ 350 રૂપિયા આવે છે. આમાંથી બધાના પેલા ટીવીના રિચાર્જ, મોબાઈલના રિચાર્જ, કંઈ એડજસ્ટ થતું જ નથી મારેથી. થોડુંક મેં લાવીને ખાઈ લઉં છું. એટલે મેન તો તમારે અનાજની જરૂર. અનાજની છે. બરોબર. એટલે ખાવા પીવામાં તકલીફ પડે છે. કામ પર ત્યાં આપે એ ચલાવું છું, થોડુંક ઘરે બનાવું છું, એ છોકરા મારે ખાય છે ગમે તે. તો પછી બેન છોકરાને કાંઈ વસ્તુ ભાગ કે નવા કપડાં કે હોય તો કઈ રીતે તમે? હું તમારે એડજસ્ટ થતી નથી. એ દિવાળી ઉપર હું ઘરકામ કરવા જાઉં, એ મારી ભાભી આપે, એમાંથી એને કપડાં લેવું છું. એટલે કોઈ આપે એનું વધુ ઘટું હોય તો એ તમે પછી છોકરાઓને? હા, તમારે થાય નહીં. ભાડા ભરું, કે છોકરાને ભણવું, કે છોકરાના કપડાં, એની ઈચ્છા પૂરી કરું. હવે એની ઈચ્છા હું પૂરી કરતી જ નથી. અને સલામ કહેવાય બેન કે તમે એટલી બધી મહેનત કરી અને તમારા છોકરાઓને જે પણ જરૂરિયાત છે નાના મોટી એ પૂરી કરવાની ટ્રાય તો કરો છો બેન? હા, બહુ ટ્રાય કરું છું. મારા છોકરાને તો હું બહુ મોટા કરું અને પોતાના ઘર લઈ લઉં છું. અને એક માં પોતાના દીકરા માટે કેટલું કરી શકે, કેટલી તમારી રીતની મહેનત કરી રહ્યા છો કે ભાઈ એક જગ્યાએ કામ પૂરું થાય તો બીજી જગ્યાએ પૂરું થાય તો બીજી જગ્યાએ, એવી રીતે કરી અને જે પણ બની શકે એટલી તમારી મહેનત કરી અને તમે ઘરને ચલાવવાની કોશિશ કરી રહ્યા છો. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે બેનના જીવનમાં ઘણા બધા સંઘર્ષ, ઘણા બધા દુઃખ અને કહેવાય ને કે સાથે રહેવાવાળું પાત્ર જેની સાથે આપણે જિંદગીભર રહેવાની કસમ ખાધી હોય ને એ વ્યક્તિ જ્યારે આપણને મૂકીને જતું રહે ત્યારે એ વ્યક્તિ ઉપર સામેવાળા વ્યક્તિ પર કેટલી વેદના થતી હોય, જે એની પર વીતી હોય એને જ ખ્યાલ હોય. અને આજે બેનના જે હસબન્ડ છે તો ખૂબ જ ડ્રિંક કરતા હતા, બેનનું કહેવું એવું હતું, અને ડ્રિંકના લીધે પોતાને જીવન એણે પૂરું કરી નાખ્યું. એટલે મારો કહેવાનો ભાવાર્થ એમ જ છે દોસ્તો કે ભાઈ પ્લીઝ તમે અત્યારના યુવાનો છે, ઘણા બધા લોકો છે કે જે એની એવી હાલાતમાં ગંદી આદતોમાં આવી જતા હોય છે કે જેથી કરીને પોતાનું જીવન આવી રીતે નષ્ટ કરી દેતા હોય છે. અને તમે જોઈ શકો નાના નાના બાળકો છે, કદાચ એમનો વિચાર ન આવ્યો તો કાંઈ નહીં, પણ એટલા સરસ બાળકો છે, માસૂમ, અને એ બધા લોકોનો પણ એને વિચાર ન આવ્યો અને પોતાની આદતની અંદર એટલા મજબૂર થઈ ગયા કે એ આદતે એનો જીવ લઈ લીધો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે દોસ્તો કે ભાઈ આવી ગંદી આદતોથી દૂર રહેવું જીવનમાં. અને તમે જોઈ શકો પરિણામ તમારી સામે છે. અને ખૂબ જ સરસ મજાનો પરિવાર હોતો હોય છે. પંખીના મહાદેવ પણ આવી ગંદી આદતોને લીધે આખો પરિવાર વિખાઈ જતો હોય છે. આજે આ બેન છે, ઘણી નાની ઉંમર છે, પણ અત્યારમાં શું કરી શકે? દીકરા નાના નાના છે, દીકરીઓ નાની નાની છે, દીકરા નાના નાના છે, તો પણ અત્યારમાં એમના માટે ઘણી બધી સંઘર્ષ કરે અને પોતાનું જીવન પોતે જીવી રહ્યા છે. તો કાંઈ નહીં, બેનને અત્યારમાં હાલ ખાવા પીવામાં ઘણી બધી તકલીફો પડી રહી છે. તો આપણે જે પણ બની શકે એટલું બેન માટે રાશન લઈ આવી, જેથી કરીને બેનને એક ખાવા પીવામાં સારી એવી રાહત મળી જાય. અને નાના નાના જે દીકરા છે એમને પણ સરસ મજાનું એક 3 ટાઈમનું અનાજ
ટાઈમ ટુ ટાઈમ મળે એ જ મહત્ત્વની વાત છે. તો કાંઈ નહીં, આપણે રાશન લઈ આવીએ. તમે કન્ટિન્યુ એપિસોડમાં બના રહો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. જે પણ બેનને રાશનની જરૂરિયાત હતી તમે જોઈ શકો દોસ્તો, બધું જ રાશન આવી ગયું છે. તો બેન કેવું લાગ્યું તમને? બહુ મસ્ત લાગ્યું. આ તમે આપ્યું છે, મારા ઘર ચાલશે. એને થેન્ક યુ બેન, અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા જે બહેનો છે નિરાધાર છે એમની વધુને વધુ સેવા કરી શકીએ. એ હા. શું કહેશો બેન? આવી રીતે કોઈ બેન ક્યારેય મદદ કરી તમને? ના, કોઈ નથી કરી. તમે ફર્સ્ટ ટાઈમ આવ્યો હશે મદદ કરવા. કોઈ નથી મને કંઈ આપ્યું. તો આટલા વર્ષોમાં બેન તમે આવી રીતની સંઘર્ષ કરી અને પોતાનું ઘર હા, ધન્યવાદ તમારા આટલા બધું આપ્યું મને. બધી જ વસ્તુ તમારે જે પણ ખાવા પીવામાં તકલીફ પડતી હતી બેન, તો હવે શાંતિથી તમે તમારા બાળકોને કોઈ જગ્યાએથી લાવવું નહીં પડે. મતલબ જે ઓલું ક્યાંય કોઈ જગ્યાએ વધતું ઘટતું તમે જે લાવતા અને બપોરનું સવારનું સાંજે ખવડાવતા અને એવી રીતનું હતું, તો હવે તમે શાંતિથી બનાવીને જમી શકો. હું મહિનાભર કામ કરું તો બી મને આટલા જ નથી થતું મારેથી. તમને મને આપ્યા, હવે બહુ થેન્ક યુ. આટલા બધું આપ્યું એ. નહીં, ચોક્કસ બેન. અને અમે તમારા ભાઈઓ છીએ અને જે પણ બની શકતી બેન અમારા ફાઉન્ડેશન દ્વારા એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરી છે. અને કાંઈ નહીં, હવે તમે તમારા બાળકો સાથે શાંતિથી ખાઈ પી અને રહી શકો બેન. અને અમારથી જે પણ બની શકતી એટલી મદદ કરવાની કોશિશ કરી છે. તો શું કહેશો બેન? તો મને ભગવાન તમને આપશે તો એ મને આપજો. નહીં, ચોક્કસ મારા છોકરા એક ટાઈમ ખાતો તો હવે 3 ટાઈમ ખાશે. બહુ તમારા આભારી છું. ચોક્કસ બેન. અને દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે લોકો સમાજમાં રહે અને કેવી હાલાતની અંદર જીવી રહ્યા છે. કેમ કે ઘણા બધા લોકોને ખબર જ નથી કે આપણી આજુબાજુનો પરિવાર કેવી રીતે જીવી રહ્યો છે, એના જીવનમાં શું પ્રોબ્લેમ છે. કેમ કે અત્યારમાં દરેક પરિવારને બધાને પોતપોતાની પેઢી છે, આજુબાજુવાળા લોકો શું કરે છે, એને શું તકલીફ છે, એવું કોઈને જાણવામાં રસ નથી. અને આજે જે પણ બની શક્યું અમારા ફાઉન્ડેશન દ્વારા બેનને જેટલી પણ મદદ થઈ શકતી, એમના દીકરાઓને જે ખાવા પીવામાં તકલીફ પડતી, બેનને જે સંઘર્ષભરી જિંદગી હતી એમાં થોડી ઘણી રાહત બેનને અમારા દ્વારા થઈ. તો ભગવાનનો ખૂબ આભાર કે આજે અમને ભગવાને બેન માટે અનાજ માટે નિમિત્ત બનાવ્યા છે. તો થેન્ક યુ સો મચ ભગવાન. અને કાંઈ નહીં બેન, ખાઈ પી અને આનંદ કરજો અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી વધુ નથી પહોંચી શકીએ બેન. તો કાંઈ નહીં દોસ્તો, વિડીયોને વધુ શેર કરો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.